જય દ્વારકાધીશ મિત્રો. શરણાઈના મધુર સુર વાગી રહ્યા હતા. આંગણામાં બંધાયેલો માંડવો સોનેરી રોશનીથી ઝગમગી રહ્યો હતો. આખા ઘરમાં મહેમાનોની ચહેલ પહેલ, નાના છોકરાઓની દોડાદોડી અને વડીલોના હાસ્યનો અવાજ ગુંજી રહ્યો હતો. આજે મીરાની પીઠી હતી. એના હાથમાં ઘાટી મહેંદી મુકાઈ રહી હતી. મહેંદી મૂકવાવાળી બહેન એને વારંવાર પૂછી રહી હતી કે બહેન, તારા હાથમાં કોનું નામ લખું? પણ મીરાનું ધ્યાન ત્યાં ન હતું. એની નજર વારંવાર દરવાજા તરફ જતી હતી. એનો જીવ જાણે દરવાજે જ અટકેલો હતો. એ રાહ જોઈ રહી હતી એના મોટા ભાઈ કિશનની. કિશન એ ભાઈ જે એના માટે 7 સમુદ્ર પાર અમેરિકા ગયો હતો, ફક્ત એના લગ્ન ધામધૂમથી કરવા માટે. મીરાના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે મારો ભાઈ હમણાં જ ગાડીમાંથી ઉતરશે, દોડીને મને ભેટી પડશે અને કહે છે, જો મીરા, હું આવી ગયો ને. ત્યાં જ દરવાજે એક મોટી ગાડી ઊભી રહે છે. મીરાની આંખોમાં ચમક આવી જાય છે. એને ચહેરો ખીલી ઉઠે છે. પણ ગાડીમાંથી કિશન નહીં, એક કુરિયરવાળો ઉતરે છે. એના હાથમાં અમેરિકાથી આવેલું એક મોટું પાર્સલ હતું. મીરા અડધી મુકાયેલી મહેંદીએ ખુરશીથી દોડીને પાર્સલ લે છે. આખું ઘર ભેગું થઈ જાય છે. કાકી, માસી, ફઈ બધા વીંટળાઈ વળે છે. અરે વાહ, અમેરિકાવાળા ભાઈએ બહેન માટે શું મોકલ્યું છે? જરા જોઈએ તો ખરા. પાર્સલ ખોલતા જ અંદરથી નીકળે છે દુનિયાનું સૌથી સુંદર લાલ ચટાક જરીવાળું પાનેતર. એવું પાનેતર જેવું આખા ગામમાં કોઈ દીકરીએ પોતાના લગ્નમાં નહીં પહેર્યું હોય. સાથે હતા મીરાના સાસરિયાઓને આપવાના તમામ મોંઘા ઘરેણાં, રોકડ રકમ અને એક નાનકડી ચિઠ્ઠી. મીરા ધ્રુજતા હાથે ચિઠ્ઠી ખોલે, બોલે છે. એમાં કિશનના અક્ષર હતા. મારી વહાલી ઢીંગલી મીરા, મને માફ કરજે. હું તારા કન્યાદાનમાં નહીં આવી શકું. અહીં મારા શેઠ મને રજા ન આપી. જો હું રજા લઉં તો મારી નોકરી જતી રહે એમ છે. પણ મેં મારું વચન પૂરું કર્યું છે. તું આ પાનેતરમાં દુનિયાની સૌથી સુંદર દુલ્હન લાગીશ. તું જરાય ઉદાસ ન થતી. તારો ભાઈ અહીંથી તને આશીર્વાદ આપે છે. હું હંમેશા તારી સાથે જ છું. ચિઠ્ઠી વાંચીને મીરાની આંખોમાં ખુશ અને થોડી ઉદાસીના આંસુ આવી ગયા. આખા પરિવારે કિશનના વખાણ કર્યા. જોયું, ભાઈ હોય તો આવો. બહેન માટે અમેરિકા જઈને રાત દિવસ એક કરી નાખ્યા અને બહેનનું સપનું પૂરું કર્યું. પણ એ ખુશી હજુ તો માંડવામાં સરખી પ્રસરે પહેલાં જ મીરાના કાકાના ફોનની રિંગ વાગે છે. ફોન પર અમેરિકાના એજન્ટનો નંબર હતો. કાકાએ હસતા હસતા ફોન ઉપાડ્યો કે ભત્રીજાને લગ્નની વધાઈ આપી દઉં. પણ સામેથી જે શબ્દો સાંભળ્યા એ સાંભળીને કાકાના હાથમાંથી ફોન નીચે પડી ગયો. એમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. એમનો ચહેરો સાવ ફીકો પડી ગયો. માંડવાની તમામ ખુશીઓ, ઢોલ નગારાના અવાજો એક જ સેકન્ડમાં જાણે ભયાનક શાંતિમાં ફેરવાઈ ગયા. કાકા જમીન પર બેસી ગયા અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. મીરા દોડીને ગઈ. શું થયું કાકા? ભાઈનો ફોન હતો. ભાઈ કેમ નથી આવવાનો? તમે રડો છો કેમ કાકા? કંઈ તો બોલો કાકા. કાકાએ રડતા રડતા અને કાપતા અવાજે જે કહ્યું એ સાંભળીને આખો માંડવો શસ્તબંધ થઈ ગયો. કોઈના મોઢામાંથી એક અવાજ ન હતો નીકળતો. મીરાના હાથમાંથી પહેલી મહેંદીવાળી ચિઠ્ઠી અને સુંદર પાનેતર છૂટી ગયા. એની આંખો પહોળી થઈ ગઈ. શ્વાસ રોકાઈ ગયો અને જમીન પર બેભાન થઈને ઢળી પડી. એવું તો શું કહ્યું હતું?
એ ફોનમાં એવું તો શું બન્યું હતું કિશન સાથે અમેરિકાની એ અજાણી ધરતી પર? વહાલા મિત્રો, આજે હું તમને એક એવી ઘટના કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ ઘટના છે એક એવા ભાઈની જે પોતાની બહેનના લગ્ન માટે 7 સમુદ્ર પાર અમેરિકા પૈસા કમાવા જાય છે. પરંતુ આ બંને ભાઈ બહેન સાથે કંઈક એવી ઘટના બને છે જે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. તો મિત્રો, વાત છે કિશન અને મીરાની. બંને સગા ભાઈ બહેન. કિશન જ્યારે 15 વર્ષનો હતો અને મીરા માંડ 5 વર્ષની, ત્યારે ગોઝાર અકસ્માતમાં એમણે પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી. એક જ રાતમાં આખો સંસાર વિખરાઈ ગયો. સ્મશાનમાં મા બાપની ચિતા સળગી રહી હતી અને કિશન મીરાને છાતીએ વળગીને ઊભો હતો. સગા સંબંધીઓએ તો મોઢું ફેરવી લીધેલું. કોઈએ આ અનાથ બાળકોની જવાબદારી લેવાની તૈયારી ન બતાવી. પણ એ 15 વર્ષના કિશને પોતાની 5 વર્ષની બહેનનો હાથ પકડ્યો અને આંસુ લૂછીને મનોમન એક વચન લીધું: મીરા, આજથી હું જ તારો બાપ અને હું જ તારી માં. તારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં. એણે પોતાનું બાળપણ, પોતાની ખુશીઓ, પોતાના સપનાઓ, પોતાના અભ્યાસ બધું જ એની નાનકડી બહેન પાછળ કુરબાન કરી દીધું. કિશન દિવસે ગામમાં એક ગેરેજમાં ગાડીઓ રિપેર કરવાનું કામ કરતો અને રાત્રે એક ફેક્ટરીમાં ચોકીદારી કરતો. એ પોતે 2 દિવસ ભૂખ્યો સૂઈ જતો, પણ મીરાને ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી આવવા દીધી. મીરા શાળાએ જાય તો કિશન એને પોતાના ખંભા પર બેસાડીને મૂકવા જતો. તહેવાર આવે તો કિશન પોતાના જૂના કપડાં થીગડા મારીને ચલાવી લેતો, પણ મીરા માટે હંમેશા નવા કપડાં લાવતો. મીરા પણ એના ભાઈને પોતાનો ભગવાન માનતી. એના ભાઈ વગર એને એક કોળિયો પણ ગળાનો ઉતરતો. જોત જોતામાં સમય વીતતો ગયો. દિવસ મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં ફેરવાઈ ગયા. મીરા મોટી થઈ ગઈ. ભણવામાં હોશિયાર અને સંસ્કારી મીરા રૂપનો અંબાર હતી. કિશને હવે એક જ ચિંતા કોરી ખાતી હતી: પોતાની બહેન માટે એક સારો ઘરવાળો અને સારો પરિવાર શોધવાની. રાત દિવસ બસ એક જ વિચાર કરતો. લાંબી શોધખોળ અને કાકાની મદદ પછી એક બહુ સારો પરિવાર મળ્યો. છોકરો સરકારી નોકરી કરતો હતો. પરિવાર ગામમાં ખાધે પીધે સુખી અને આબરૂદાર હતો. 1-2 વાર મુલાકાત થઈ અને સંબંધ નક્કી થઈ ગયો. પણ વહાલા મિત્રો, અસલી સમસ્યા અહીંથી શરૂ થઈ. છોકરાવાળા ભલે સ્વભાવે સારા હતા, પણ એમની સામાજિક આબરૂ બહુ મોટી હતી. એમણે સીધી રીતે દહેજ તો ના માગ્યું, પણ વાતોમાં એક શરત મૂકી દીધી. છોકરાના પિતાએ કિશનને બોલાવીને કહ્યું: જો બેટા કિશન, અમે તારી પરિસ્થિતિ સમજીએ છીએ, પણ અમારો દીકરો એકનો એક છે. અમારા આખા ખાનદાનમાં આ પહેલો અને છેલ્લો પ્રસંગ છે. અમારા લગ્ન બહુ ધામધૂમથી કરવા છે. આખા પંથકમાં અમારી ઇજ્જત છે, એટલે લગ્નનો બધો જ ખર્ચો 2000 માણસોનો જમણવાર, સોનાના દાગીના અને બધા જ રીત રિવાજો અમારા મોભા પ્રમાણે થવા જોઈએ. અમારી આબરૂ ન જવી જોઈએ. જો તું આ બધું કરી શકતો હોય તો જ આપણે આ વાતને આગળ વધારીએ. કિશન એક સામાન્ય મજૂર માણસ આખો મહિનો હાડમારી કરે ત્યારે માંડ ઘરનું ગુજરાન ચાલતું. એની પાસે ક્યાંથી હોય લાખો રૂપિયા, પણ બહેનની ખુશી ખાતર અને આવું સારું સરકારી નોકરીવાળું
ઘર હાથમાંથી ન જાય એ માટે કિશને પોતાની છાતી પર પથ્થર મૂકીને છાતી ઠોકીને હા પાડી દીધી. તમે જરાય ચિંતા ન કરો વડીલ, મારી એકની એક બહેન છે, એ મારું સર્વસ્વ છે, એને હું કોઈ રાજાની કુંવરીની જેમ વડાવીશ. તમારા મોભામાં કોઈ કચાશ નહીં આવવા દઉં. લગ્નને 8 મહિના બાકી હતા. કિશને ઘરે આવીને કાગળ પેન લઈને હિસાબ લગાવ્યો. મંડપ, જમણવાર, કપડાં, દાગીના ના સાસરિયાનો કરિયાવર બધું થઈને ખર્ચો 15 થી 17 લાખની ઉપર જતો હતો. 15 લાખ રૂપિયા કિશને ક્યારેય પોતાની જિંદગીમાં એક સાથે 50,000 રૂપિયા પણ ન હોતા જોયા. ગામમાં એને કોઈ આટલા મોટા પૈસા ઉધાર આપે એમ ન હતું. બેંકમાંથી લોન મળે એવા કોઈ કાગળિયા ન હતા. એ રાતોની રાતો જાગતો રહ્યો. બહેન મીરાને ઊંઘતી જુએ ત્યારે એનું હૃદય અંદરથી રડતું. શું કરશે? કયાંથી લાવશે આટલા બધા પૈસા? જો પૈસા નહીં થાય તો સંબંધ તૂટી જશે અને મીરાનું દિલ તૂટી જશે. ત્યારે જ ગામના એક ઓળખીતા એજન્ટે કિશનને એક સપનું બતાવ્યું, એક રસ્તો બતાવ્યો. એલા કિશન, તું અહીં રોજનું 500 કમાઈને 15 લાખ ક્યારે ભેગા કરીશ? અમેરિકા જતો રહે. આજકાલ બધા જાય છે. ત્યાં જઈને દિવસ રાત કાળી મજૂરી કરીશ, ડોલરોમાં કમાઈશ તો 6 મહિનામાં 15 લાખ તો શું 20 લાખ આરામથી કમાઈ લઈશ. તારી બહેનના લગ્ન રાજાશાહીથી થશે. કિશન માટે આ એક ડૂબતાને તણખલાનો સહારો હતો. બીજો કોઈ પણ વિકલ્પ ન હતો. પણ અમેરિકા જવા માટે પણ એજન્ટને લાખો રૂપિયા આપવાના હતા. કિશને પોતાનું નાનકડું બાપ દાદાનું જૂનું મકાન ગીરવે મૂકી દીધું. ઊંચાવ્યા છે. લોકો પૈસા લીધા અને એજન્ટને આપીને ગેરકાયદેસર રીતે જંગલો અને બોર્ડરો ક્રોસ કરીને એટલે ડોકી મારીને અમેરિકા જવાનો રસ્તો પસંદ કર્યો. જતી વખતે મીરા બહુ રડી. એણે ભાઈના પગ પકડી લીધા. ભાઈ, મારે નથી કરવા આવા લગ્ન. તું મને મૂકીને ન જા. આપણા સાદાઈથી કોઈ ગરીબ ઘરમાં મારા લગ્ન કરી લઈશું. મને આટલો મોભો નથી જોઈતો ભાઈ, મને ફક્ત તું જોઈએ છે. તારા વગર હું મરી જઈશ. પણ કિશને મીરાના માથે હાથ મૂકીને એના આંસુ લૂછતા કહ્યું, અરે ગાંડી, તું તો મારા કાળજાનો કટકો છે. તું મારું અભિમાન છે. તારા લગ્નમાં હું કોઈ કચાશ નહીં રાખું. હું બસ જઈને હમણાં જ પાછો આવીશ. આ તો મારા માટે ડાબા હાથનો ખેલ છે. તું બસ તારા લગ્નની તૈયારીઓ કર. બાકી બધું તેનો ભાઈ સંભાળી લેશે. અને કિશન નીકળી ગયો એક એવી સફર પર જે એની સાથે કંઈક એવી ઘટના બનવાની હતી જેને એણે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. જંગલો ભયાનક, નદીઓ, લૂંટારા, ડર અને જીવલેણ રસ્તાઓ પાર કરીને ભૂખ્યો તરસ્યો માંડ કિશન અમેરિકા પહોંચ્યો. પણ અમેરિકા એવું બિલકુલ ન હતું જેવું ફિલ્મોમાં દેખાય છે કે લોકો વાતો કરે છે. કિશન જેવા ગેરકાયદેસર ગયેલા લોકો માટે અમેરિકા કોઈ સર્વગ્ર ન હતું. એક જીવતું જાગતું નરક હતું. અને ન્યુયોર્ક શહેરથી ઘણે દૂર એક અંતરિયાળ વિસ્તારમાં આવેલી એક જૂની લોખંડની ફેક્ટરીમાં છુપાઈને કામ મળ્યું. કડકડતી હાડ થીજાવી દેતી ઠંડી. બહાર બરફ પડી રહ્યો હોય. -ડિગ્રી તાપમાન અને રહેવા માટે ફેક્ટરીની પાછળ એક નાનકડી અંધારી ખોલી જેમાં એના જેવા બીજા 10 મજૂરો ઘેટા બકરાની જેમ પૂરાયેલા રહેતા હતા. ન કોઈ હીટર, ન તો કોઈ વ્યવસ્થા. કિશને કામ શરૂ કર્યું સવારે 6 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી અને ક્યારેક રાતના 12 વાગ્યા સુધી સળંગ 16 થી 18 કલાકો ઊભા લોખંડના
ભારે મશીનો પર કામ કરવાનું. માલિક બહુ ક્રૂર અને નિર્દય હતો. જરાક વાર શ્વાસ લેવા બેસો તો ગાળો પણ સાંભળવી પડતી. પગાર કાપી લેવાની ધમકી મળતી. કિશન બધું મૂંગા મોઢે સહન કરતો. એણે એક જ લક્ષ્ય રાખ્યું હતું, ફક્ત ને ફક્ત પૈસા. ડોલર ઠંડી એટલી હતી કે હાથના આંગળા બહેરા થઈ જતા. લોખંડ ઉપાડીને હાથ છોલાઈ જતા. રોજ રાત્રે હાથ પગ ફાટી જતા. એમાંથી લોહી પણ નીકળતું. એ બચાવેલા પૈસામાંથી દવા પણ ન લાવતો કે ક્યાંક $5 ઓછા ન થઈ જાય. બસ કોઈની પાસેથી માગીને પેન કિલર ખાઈને સૂઈ જતો. જમવામાં માત્ર એક સમયે સૂકી બ્રેડ ખાઈ લેતો. એણે પોતાનું ખાવા પીવાનું બધું જ ઓછું કરી નાખ્યું હતું, જેથી વધારેમાં વધારે ડોલર બચાવીને ઇન્ડિયા મોકલી શકે. દર રવિવારે જ્યારે મીરાનો વિડીયો કોલ આવતો ત્યારે કિશન પોતાનો થાકેલો, બીમાર અને સુકાયેલો ચહેરો છુપાવવા માટે મોઢા પર મફલક બાંધી દેતો. કેમેરા સામે ખોટું ખોટું હસતો અને કહેતો, અરે મીરા, અહીંયા તો બહુ જલસા છે, બહુ મજા આવે છે. તું મારી ચિંતા જરાય ના કરતી. તારી તૈયારીઓ કેવી ચાલે છે? કાકાને કહેજે કે મંડપમાં કોઈ ચકાસ ન રાખે. પૈસાની ચિંતા તારો ભાઈ બેઠો છે ને ત્યાં સુધી ન કરતા. મીરા પણ ભાઈને હસતો જોઈને ખુશ થતી. એ માસૂમને કંઈ ખબર હતી કે એનો ભાઈ 7 સમુદ્ર પાર એના માટે પોતાના લોહીનું પાણી કરી રહ્યો છે. લગ્નને હવે માત્ર 2 મહિના બાકી હતા. કિશનને 10 લાખ જેટલી રકમ ભેગી કરી લીધી હતી. બસ થોડા જ પૈસા બાકી હતા. એણે હવે આરામ કરવાનું બિલકુલ છોડી દીધું. ફેક્ટરીમાં ઓવરટાઈમ કરવાનું શરૂ કર્યું. દિવસના 18 કલાક સતત કામ. હવે શરીર પણ જવાબ આપી રહ્યું હતું. સતત ભૂખ, અસહ્ય ઠંડી અને પૂરતી ઊંઘ ન મળવાને કારણે કિશનની અંદરની સિસ્ટમ તૂટી ગઈ હતી. એક દિવસ ફેક્ટરીમાં કામ કરતી વખતે કિશનને અચાનક છાતીમાં ભયંકર દુખાવો પડ્યો. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને ત્યાં જ મશીન પાસે જમીન પર ઢળી પડ્યો. એના મોઢામાંથી લોહીની ઉલટીઓ થવા લાગી. સાથે કામ કરતા મજૂરો ગભરાઈ ગયા અને એને છુપાઈને એક પ્રાઇવેટ ક્લિનિકમાં લઈ ગયા. ડૉક્ટરે તપાસ કરી, રિપોર્ટ કાઢ્યા અને જે કહ્યું એ સાંભળીને કિશનના પગ નીચેથી જમીન ખસી ગઈ. ડૉક્ટરે કહ્યું, તમારા ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન થઈ ગયું છે. અતિશય ઠંડી, ઓછણનો અભાવ અને સતત ધુમાડામાં કામ કરવાને લીધે તમારા ફેફસા કામ કરતા બંધ થઈ ગયા છે. જો તમે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈને એક મોંઘી સર્જરી નહીં કરાવો તો તમારો જીવ જઈ શકે છે. તમારી પાસે સમય બહુ ઓછો છે. આ સર્જરી અને દવાનો ખર્ચો ઓછામાં ઓછો $15 થશે. $15 એટલે કિશનને બહેનના લગ્ન માટે પોતાના લોહી પરસેવાથી જેટલા પૈસા ભેગા કર્યા હતા એ બધાય જ એ પાયા આમાંથી જતી રહે. કિશનની સામે 2 રસ્તા હતા. કાં તો એ પોતાનો જીવ બચાવવા માટે સર્જરી કરાવે, પૈસા હોસ્પિટલમાં આપી દે અને પોતાની બહેનનું સપનું, એને ઇજ્જત, એના લગ્ન રોળાઈ જવા દે, અથવા તો બહેનના લગ્ન ધામધૂમથી કરાવે અને પોતાનો જીવ દાવ પર લગાવી દે, મોતને ભેટી લે. કિશનને ડૉક્ટર સામે હાથ જોડ્યા. એનું આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સાહેબ, મારી પાસે પૈસા નથી. મને કોઈ એવી ગોળી આપો, કોઈ એવું ઇન્જેક્શન આપો જેથી હું બસ આવતા 20 દિવસ સુધી કામ કરી શકું. મારી બહેનના લગ્ન છે. સાહેબ, હું મરી જઈશ તો ચાલશે, પણ એના લગ્ન ન રોકાવા જોઈએ. ડૉક્ટરે બહુ સમજાવ્યો, તારી જાન
જાહેમ છે પાગલ, પણ કિશન ન માન્યો. એણે થોડીક સ્ટ્રોંગ પેનકિલર દબાવવા લીધી અને પાછો એ હાડથી જોતી ઠંડીમાં મોતની સામે જોતો હોવા છતાં કામ કરવા પહોંચી ગયો. હવે એની હાલત અતિશય દયનીય હતી. દર કલાકે એને ભયંકર ઉધરસ આવતી, શ્વાસ લેવામાં તકલીફ પડતી, છાતીમાં જાણે કોઈ છરી ભોગતું હોય એવી પીડા પણ થતી. વારંવાર ચક્કર આવતા, પણ જ્યારે પણ આંખ સામે અંધારા આવતા ત્યારે એને પોતાની બહેન મીરાનો પહેલો હસતો ચહેરો યાદ આવતો. હું પાછો નહીં પડી શકું. મારી મીરાની આબરૂ બચાવવી જોઈએ. સમાજ શું કહે છે કે બાપ વગરની દીકરીનો ભાઈ કશું ન કરી શક્યો. ના, હું આવું નહીં થવા દઉં. આ જ વિચાર એને રોજ સવારે ઉઠતો અને મશીન સામે ઊભો રાખતો. એણે પોતાનો જીવ નીચોવી નાખ્યો. લગ્નને હવે માત્ર 10 દિવસ બાકી હતા, પરંતુ હવે આગળ જે ઘટના બનવાની હતી એની કિશન કે મીરા બંને ભાઈ બહેનમાંથી કોઈને પણ આની કલ્પના નહોતી કરી. અહીંયા અમેરિકામાં કિશને પોતાનો ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. એણે 15 લાખ રૂપિયા બચાવી લીધા હતા. આજે એનો છેલ્લો દિવસ હતો. એની શ્વાસ લેવાની તાકાત હવે પૂરી થઈ ગઈ હતી. એણે બજારમાં જઈને પોતાની બહેન માટે દુનિયાનું સૌથી સુંદર પાનેતર ખરીદ્યું. સાસરિયા માટે સોનાના દાગીના લીધા. એક કુરિયર કંપનીમાં જઈને બધો જ સામાન અને પૂરેપૂરા 15 લાખ રૂપિયા ભારતના સરનામે મોકલાવી દીધા. સાથે એણે છેલ્લી ચિઠ્ઠી લખી, મારી વહાલી ઢીંગલી મીરા, મને માફ કરજે. એ ચિઠ્ઠી લખતી વખતે એના આંસુ કાગળ પર પડ્યા હતા. એ જાણતો હતો કે હવે એ પોતાની બહેનને ક્યારેય નહીં જોઈ શકે. પાર્સલ રવાના કરીને કિશન જ્યારે પોતાની પહેલી અંધારી બરફ જેવી ઠંડી ખોલીમાં પાછો આવ્યો ત્યારે એનામાં એક ડગલું ચાલવાની પણ હિંમત નહોતી. એનું આખું શરીર બરફ જેવું ઠંડુ પડી ગયું હતું. શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. પીડા અસહ્ય હતી. એણે પોતાની જૂની બેગમાંથી ફોન કાઢ્યો. એમાં મીરાનો એક જૂનો હસતો ફોટો જોયો. એ ફોટાને સાતી છરછો ચાપી અને ઝૂમ્યો અને કડકડતી ઠંડીમાં એ અજાણી ધરતી પર સાવ એકલો, કોઈને કહ્યા વગર કિશનને હંમેશા માટે આંખો મીચી દીધી. એનો શ્વાસ છૂટી ગયો. એક અનાથ ભાઈએ પોતાની બહેનના કન્યાદાન માટે, એના સપના માટે પોતાના જ પ્રાણોનું દાન આપી દીધું. અને હવે આ કહાની પાછી આવે છે મીરાના લગ્નના માંડવે, જ્યાં પહેલો એજન્ટનો ફોન આવ્યો હતો અને કાકા જમીન પર ફસડાઈ પડ્યા હતા. ફોન પર અમેરિકાથી એજન્ટે કાકાને સમાચાર આપ્યા હતા, કાકા, કિશને જે દિવસે તમને પાર્સલ મોકલાવ્યું એ જ રાત્રે એમનું રૂમમાં નિધન થઈ ગયું છે. એ છેલ્લા 1 મહિનાથી મોત સામે લડી રહ્યો હતો. ફેફસા સડી ગયા હતા એના, પણ એણે મીરાના લગ્ન માટે સારવાર ન કરાવી. પોતાની અને કાકા, સૌથી મોટી કરુણતા અને દુઃખની વાત તો એ છે કે કિશનની ડેડ બોડી ઇન્ડિયા મોકલવા માટે અહીં 15 લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે અને કિશનના ખાતામાં $1 પણ નથી. એણે પોતાનો છેલ્લો ડોલર પણ મીરાના પાનેતર પાછળ ખર્ચી નાખ્યો હતો. અમારી પાસે એટલા પૈસા નથી કે એનું સબ ઇન્ડિયા મોકલી શકીએ, એટલે એની બોડીને અહીં અમેરિકામાં જ લાવારીસ સમજીને દફનાવી દેવામાં આવશે. આ શબ્દો સાંભળીને માંડવામાં જે કાળો કલ્પાત મચ્યો એનું વર્ણન કરવા માટે કદાચ દુનિયાના કોઈ શબ્દો પૂરતા નથી. મિત્રો, જે ઘરેથી થોડી વારમાં જાન આવવાની હતી
ત્યાં હવે મરસિયા ગવાઈ રહ્યા હતા. જે મીરા થોડીવાર પહેલાં દુનિયાની સૌથી ખુશખુશાલ દુલ્હન હતી, એ જ મીરા અત્યારે હૈયાફાટ રુદન કરી રહી હતી. એણે પહેલું મોંઘુદાર પાનેતર કાઢીને ફેંકી દીધું. એના હાથની મહેંદીમાં એને હવે પોતાના ભાઈનું લોહી દેખાઈ રહ્યું હતું. જે દહેજ, જે દેખાડો, જે સામાજિક મોંઘવા માટે ભાઈએ પોતાનો જીવ આપ્યો, એ બધું જ હવે મીરા માટે રાખ સમાન હતું. મીરા પાગલ જેવી થઈ ગઈ. એ બૂમો પાડી પાડીને રડવા લાગી. મારે નથી કરવા કોઈ લગ્ન. સળગાવી દો આ મંડપને. મારો ભાઈ મને પાછો લાવી આપો. મારા ભાઈની લાશ તો મને જોવા દો. હું કોને મોઢું બતાવીશ? મારો કિશન મને એકલી મૂકીને જતો રહ્યો. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. 7 સમુદ્ર પાર અમેરિકાની ઠંડી અને પરાઈ જમીનમાં કિશનની કાયા હંમેશા માટે દફન થઈ ગઈ. કોઈ હિન્દુ વિધિ નહીં, કોઈ અંતિમ સંસ્કાર નહીં, કોઈ કંગાળ જ નહીં. એક એવો ભાઈ જેણે બહેન માટે આખું જીવન ઘસી નાખ્યું અને અંતે અંતિમ સમયે કાંદ આપવાવાળું કોઈ પણ ન હતું. એ લાવારીસની જેમ દફનાવાયો અને અહીંયા મીરા આખી જિંદગી પસ્તાવાની આગમાં સળગતી રહી કે એના લીધે એના ભાઈએ પોતાનો જીવ ગુમાવી દીધો. વહાલા મિત્રો, આ વાર્તા અહીં પૂરી થાય છે. પણ આપણા સમાજમાં, મગજમાં, આપણા હૃદયમાં કેટલાક એવા સવાલો છોડી જાય છે જેનો જવાબ કદાચ આપણે ક્યારેય આપી શકશું નહીં. આજે પણ આપણા સમાજમાં લગ્નને બે જીવના મિલન કરતાં સ્ટેટસ અને સિમ્બોલ, આબરૂ અને પૈસાનું પ્રદર્શન વધારે માનવામાં આવે છે. લોકો શું કહે છે? જમણવારમાં કેટલી મીઠાઈઓ હતી? દીકરીને કરિયાવરમાં શું શું આપ્યું? મંડપ કેટલો મોટો અને ભવ્ય હતો? વરરાજા કઈ ગાડીમાં આવ્યો? આ બધી ખોટી અપેક્ષાઓ પૂરી કરવા માટે કેટલાય સામાન્ય પરિવારોનો ગરીબ બાપ અને ભાઈઓ આખી જિંદગી દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે. કોઈ પોતાનું ખેતર વેચે છે, કોઈ પોતાનું ઘર ગીરવે મૂકે છે. કેટલાક હતાશ થઈને પોતાનું જીવન પણ ટૂંકાવી લે છે. મિત્રો, તો કેટલાક કિશનની જેમ 7 સમુદ્ર પાર જઈને ઘસાઈને મરી જાય છે. શું એ લાખો રૂપિયાનો મંડપ અને હજારો લોકોનો જમણવાર એક ભાઈના જીવ કરતાં વધારે કિંમતી હતો? જ્યારે પણ કોઈ પરિવાર પોતાની દીકરી કે દીકરાના લગ્નમાં હદ કરતાં વધારે દેખાડો કરે છે, પોતાની ચાદર કરતાં વધારે પગ પ્રસારે છે, ત્યારે યાદ રાખજો, કંયાક ને કંયાક કોઈ ગરીબ બાપ કે ભાઈ પોતાની જાતને વેચી રહ્યો હોય છે. સાચો સંબંધ પૈસાથી નથી ચાલતો. જો મીરાના સાસરિયાઓએ સમાજના મોભીની ચિંતા કર્યા વગર સાદાઈથી લગ્ન કરવાની હા પાડી હોત, જો એમણે એકવાર કહ્યું હોત કે અમારે ખાલી દીકરી જોઈએ છે, તમારો રૂપિયો નથી જોઈતો, તો કદાચ આજે કિશન જીવતો હોત, મીરાના માથે ભાઈનો હાથ હોત, એ કન્યાદાન કરી શક્યો હોત. મિત્રો, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા ઘરમાં પણ ભવિષ્યમાં કોઈ લગ્ન પ્રસંગ આવવાનો છે, પછી ભલે તમે દીકરી વાળા હો કે દીકરાવાળા હો, હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યારેય સામેવાળા પરિવાર પર સીધી કે આડકતરી રીતે કોઈ મોટો ખર્ચો કરવાનું દબાણ ન બનાવતા. અમારો દીકરો એકનો એક છે, અમારા તો હોશ પૂરા કરવા છે, અમારી આબરૂનો સવાલ છે. આવી વાતો કરીને ક્યારેય કોઈ કન્યાના પરિવારને દેવામાં ન ડૂબાડતા. લગ્ન 2 દિલોનું મિલન છે, કોઈ ધન દોલતનું પ્રદર્શન નહીં. દીકરીના લગ્નમાં ખર્ચાયેલા લાખો રૂપિયા કરતાં એ મંડપમાં ઊભેલા એના પિતા અને ભાઈની ખુશહાલ અને જીવંત
હાજરી કરોડો ગણી વધારે કિંમતી હોય છે. પૈસા તો જિંદગીમાં ગમે ત્યારે કમાઈ શકાશે. રૂપિયા તો આવતા જતા રહેશે, પણ એકવાર ગયેલો માણસ ક્યારેય પાછો નહીં આવે. આજે આપણે બધા મળીને એક સંકલ્પ લઈએ કે આપણે આપણા પ્રસંગો સાદાઈથી કરીશું. દેખાદેખીમાં કોઈના જીવનો ભોગ નહીં લઈએ. સાચા અર્થમાં સંબંધોને સમજીશું. અને જો તમને આ વાર્તા સાચી લાગી હોય, જો કિશનના બલિદાનને તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય, તો મિત્રો તમારી આંખોમાં આંસુ આવ્યા હોય, તો આ વિડીયો દરેક એવા પરિવાર સુધી ચોક્કસથી પહોંચાડજો જેઓ હજુ પણ ખોટા સામાજિક દેખાડામાં અંધ થઈને જીવી રહ્યા છે. કદાચ તમારો એક શેર કોઈ બીજા કિશનનો જીવ બચાવી લે, કોઈ બીજી મીરાને અનાથ થતી અટકાવી લે. વહાલા મિત્રો, અહીંયા ખાસ નોંધ લેજો કે આ કહાની સમાજમાં સારો સંદેશ પહોંચાડે તે માટે બનાવવામાં આવી છે, જેનો વાસ્તવિક સાથે કોઈ સંબંધ નથી. અમારા એપિસોડનો મુખ્ય હેતુ જીવન મૂલ્યો, માનવતા, સત્ય, ઈમાનદારી અને સારા સંસ્કારોનો સંદેશ પહોંચાડવાનો છે. જો કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ સામાન્યતા જણાય તો તેને માત્ર સંયોગ જ માનવો. વહાલા મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.